હેલો વ્યુઅર્સ, આજે ફરી એક વખત મકાઈમાંથી બનતી રેસીપી લઈને આવી ગઈ છું. સૂપ એટલે લિક્વિડ ડાયટ ટોમેટો સૂપ વર્લ્ડ ફેમસ સૂપ છે, પણ મારું માનવું છે કે બીજો નંબર આપવો હોય અને બધાને પસંદ આવે તેવો છે સ્વીટ કોર્ન સૂપ. તો સૂપ માટે સૌ પ્રથમ વેજીટેબલ્સ કટ કરી લેવા ખૂબ જ જરૂરી છે. તો તેના માટે સૌ પ્રથમ આપણે ફણસીને બારીક સમારી લેવાની છે. અને આ સૂપ મકાઈમાંથી બનતો સૂપ છે, એટલે હેલ્ધી પણ છે. ત્યાર પછી લીલી ડુંગળીના પાનને બારીક સમારી લેવાના છે. પછી રેડ અને યલો કેપ્સિકમને આ રીતે લાંબા સમારી બારીક કટ કરી લેવાના છે. આ સૂપમાં લસણ કે ડુંગળી એડ નથી થતા, એટલે જે લોકો લસણ કે ડુંગળી ના ખાતા હોય તે પણ પી શકે છે. ત્યાર પછી બ્રોકોલી લીધેલી છે. જો તમારી પાસે બ્રોકોલી ના હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. તેને પણ આ રીતે બારીક સમારી લેવાની છે. ત્યાર પછી અડધો ઇંચ આદુનો ટુકડો લીધેલો છે, તેને પણ બારીક સમારી લેવાનું છે. મરચાંને આ રીતે વચ્ચે કટ લગાવી તેને બારીક સમારી લેશું. હવે આપણું બધું જ વેજીટેબલ સમારીને તૈયાર છે. ત્યાર પછી એક પેનમાં 1.5 લીટર પાણી ગરમ કરવા મૂકી દઈશું. પાણી ગરમ થાય ત્યારબાદ ક્રશ કરેલી અમેરિકન મકાઈ એડ કરી દેવાની છે. મકાઈને મેં મિક્સરમાં ક્રશ કરી લીધેલી છે અને સાથે મિક્સ કરતું જવાનું છે. મકાઈનો સ્ટોક ઉકળે એટલે તેમાં મકાઈના દાણાની જે ઉપરની સ્કિન હોય તે ઉપર આવી જશે અને તેને આ રીતે નીકાળી લેવાની છે. ત્યાર પછી બધા જ વેજીટેબલ્સ એડ કરી દઈશું. બારીક સમારેલું ગાજર, બારીક સમારેલી ફણસી, બારીક સમારેલા લીલા મરચાં, બારીક સમારેલી બ્રોકોલી, બારીક સમારેલા રેડ અને યલો કેપ્સિકમ એડ કરી બધું જ મિક્સ કરી લેશું અને 5 મિનિટ ઉકળવા દેશું. 5 મિનિટ ઉકળી જાય ત્યાર પછી બાફેલી અમેરિકન મકાઈ એડ કરી દેશું. મેં અમેરિકન મકાઈ 50 ગ્રામ લીધેલી છે. અને 2 મિનિટ ફરી પાછું ઉકળવા દેશું. ત્યાર પછી કોર્નફ્લોરની સ્લરી એડ કરી દેવાની છે અને સાથે મિક્સ કરતો જવાનું છે, જેથી કરી સૂપમાં લમ્સ ના પડે. સફેદ મરી પાવડર 1 ચમચી એડ કરી દેશું. વિનેગર 2 ચમચી. આ સૂપ છે તે ખાટો, મીઠો અને તીખો હોય છે. અહીં મેં ખાંડ નથી લીધેલી. જો તમારે એડ કરવી હોય તો તમે એડ કરી શકો છો. અને લાસ્ટમાં મીઠું એડ કરી દેશું અને સૂપને 10 મિનિટ સુધી ઉકાળી લેવાનો છે. તમે વિડીયોમાં જોઈ શકો છો તેટલો સૂપ ઘટ રાખવાનો છે. હવે આપણો વેજીટેબલ સ્વીટ કોર્ન સૂપ તૈયાર છે. તેને એક સર્વિંગ બાઉલમાં કાઢી લેશું. અને વેજીટેબલ સ્વીટ કોર્ન સૂપને ચીલી ઓઇલ અને
લીલી ડુંગળીના પાનથી ગાર્નિશ કરી સર્વ કરીશું. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ફરી મળીશું આવી જ અવનવી રેસીપી સાથે.